અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી દે. આ દેહમાં ને આ લોકમાં આપણે ચોટીશું તો ભગવાન ચોટવા નહીં દે. જેમ રવજી સુતારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહીં એમ સમજવું. એક શરણાગતિ માર્ગ છે આપણો. ભગવાનના થયા છીએ, થયા તો થયા જ. હવે શરણાગતિ લીધી તો એના સિવાય બીજો સંકલ્પ ન થવો જોઈએ. આપણા અનુભવમાં પણ ગમે એવું આવે તોય એને ઓવરટેક કરીને ભગવાન પ્રત્યેનો ભરોસો રાખવાની વાત કરે છે. તમને પેટમાં દુખે ત્યારે તમે ક્યાં જાઓ છો? હવે સાંભળજો. દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. આટલું સાંભળ્યું તમે? હવે ક્યાં જાઓ? હે? તો પછી આ વાત ક્યાં, તમારી ગતિ ક્યાં? જો તમે આ પ્રમાણે ન જ કરવાના હો તો સત્સંગનો કોઈ અર્થ નથી. વાત સાંભળ્યા પછી પ્રમાણે ન કરવાના હો તો વાત સાંભળ્યાનો અર્થ શું? પીરસવા નીકળો ને તમે ખાવાના જ ન હોય તો મારું પીરસેલું પેલા પૂછી લેવું જોઈએ ને તમારે જમવું છે? એમનું થાળી પીરસી દઈ પછી એને ક્યાં નાખવું? પાછું અમારે તમારે ઠીક તરફ રહોડામાં પાછું વયું જાય, અમારે પાછું જાય નહીં. પાછું ફેંકવા સિવાય કોઈ ઉપાય નથી. તો તમે વાત પ્રમાણે કરવાના છો. તમે ખાવાના છો તો પીરશું નહીં, પીરશું નહીં એમ. હે? હવે રોગ આવશે ક્યાં જાઓ તમે? એ તો એક આઈડિયો છે. એવું જ હોત તો લખવાની કોઈ જરૂરત ન પડે તેમ. બીજા કોઈથી ટળે નહીં. બીજો કોણ? હવે તો કાળકા માતા પાસે જાય ને તો એ સમજીને જવા વાંધો નહીં, મહારાજ કાળકા માતા દ્વારા આપણને આપશે ને ત્યાં જવા વાંધો નહીં એમ. કોઈ ભુવા ભરાડી પાસે જાય તો એના ભુવા પાસે જવા વાંધો નહીં, એ ટાળતો હોય રોગ તો ભુવા પાસે શું વાંધો? ડોક્ટર ને ભુવા શું ફેર? કેમ ન હોય? એમ નહીં, તમે ડોક્ટર પાસે રોગ ટાળે કે ભુવા પાસે ટાળે? રોગ ટાળનારો કોણ છે? આપણે તો રોગ ટાળવો છે ને એમ સમજો. ડોક્ટર કઈ ભુવા કરતા નીચો છે, ઊંચો છે? એટલે ભૂવો નીચો ડોક્ટર ઊંચો તો નહીં. ભૂવો નીચો ડોક્ટર સાહેબ ઊંચા એમ. રોગ ટાળનારો જોઈએ ને તમારે તો. મહારાજ એ દ્વારા ટાળતા હોય શું વાંધો એમ. હવે પોપડું સાફ કરવું હોય તો મહારાજ પાસે જવાનું, કલેક્ટર પાસે નહીં જવાનું. અનાજ ખૂટી જાય તો મહારાજ પાસે જવાનું, દુકાને નહીં જવાનું. કારણ કે દેનારા કોણ છે? ભગવાન. દરેક દ્રષ્ટિ અને એક ભાવના છે. વ્યવહાર તો વ્યવહારથી જ થવાનો છે. વ્યવહાર તો વ્યવહાર છે, પણ હંમેશા એક ભક્તની દ્રષ્ટિ છે. સર્વત્ર ભગવાનનું દર્શન થવા મળે એટલે કે કૂતરાને ઘરમાં ન ગાલે.
હે ભૂંડડું આવે તો કાઢવું જ પડે તો કે નહીં? તમે દરેક ઠેકાણે ભગવાન ધારતા હોય, તમે સંડાસ બેહોશો શું કરશો અહીંયા? તો ભગવાનને લાડવામાં ભગવાન દેખતા મોઢામાં ગાલશો, ભગવાન ચાવી નાખશો તો શું કરશો? દરેક ઠેકાણે ભગવાનનો કચરો તમે નાખવા જાઓ ત્યારે શું કરશો? એમાં ઠાકોરજી નથી તો ઘા કરો હો. વ્યવહાર વસ્તુ તો એ જ મર્મ છે ને, કે આમાં કરવાનું કઈ નથી. હકીકતમાં એક વસ્તુ એવી પણ છે કે દ્રષ્ટિ ખુલી જાય ને ત્યારે હાથમાં ત્યાં સુધી ગડબડ 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 રિયાઝ કરશે. જો કોઈ 10 તર્ક આપે તો આપણી આસ્તિકતા તરત ભોં ભેગી થઈ જાય એમ છે. જાણે આપણી આસ્તિકતા એવી છે, જો તર્ક કોક આપે ને 2-4 તો આપણી આસ્તિકતા જતી રહે એવું છે. શું કરવું ભાઈ? આપણી આસ્તિકતા કેટલી મજબૂત છે, ખમી શકે એમ નથી હો જરાય. તમે દરેક ઠેકાણે ભગવાન નારાયણ છે માનો છો? માનો છો? ચોખ્ખું માનો છો? અને ભગવાને જે કર્યું એ ફાઇનલ છે એવું તમને મનાય છે? એમ જે ભગવાન કર્યું ફાઇનલ. તને કે સારંગપુર ગયા તા હુકમ તમે? ભગવાને જે કર્યું બરોબર છે, પ્રયત્ન કરાય. હવે એની ઈચ્છા હોય તો ઉઠલી જાય ને એની ઈચ્છા હોય તો બેઠા રહે. જો એની ઈચ્છા હોય તણખલું હલતું નથી, એવડું મોટું હલશે. આ એક ત્યારે કથા વાર્તા સાંભળી અને એક દ્રષ્ટિ પકડવાની છે અને એક ભાવના પકડવાની છે. પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ કરતા બીજો રૂપાળો દેખાણો, પછી એના પતિમાં પ્રેમ કેવો થાય? નો રે, નો. બીજો રૂપાળો દેખાણો, રૂપાળો છે એમ મનાણું, પછી એમાં સ્વાદ ન આવે. તમે તમારું ઘર ગમે એવું હોય પણ તમને એમ દેખાણ મારા ઘર કરતા બાજુનું ઘર બહુ સારું છે, ને તમારું ઘરમાં રહેવાની તમારી મોજ ગઈ. તમને પૂર્ણ મનાય તો જ તમને પૂર્ણ મજા આવે છે. જો એમ થયું મારા કરતા આનું સારું છે, પછી ગયું જય સ્વામિનારાયણ થઈ ગયું. તમે બેયની માર્કશીટ, તમારી તમારા પાડોશીના બાબલા બેયની માર્કશીટ હારે આવી, તમારા છોકરાને 85%, ઓલાને 86%, તમારો મૂડ તૂટી જાય તરત. 1% અંદર તો તમારા છોકરા પ્રત્યે તમને મૂડ ઉઈ ગયો આખો. 85% લાવ્યો એનું તમને કોઈ હવા જ નહીં. પછી તમને શું દેખાણું? 1% હાટે તમારે ઓલો 86 લેવો. લો માર્કશીટ બદલાઈ નાખું, છોકરો બદલાવો એ પછીની વાત છે, પણ હવા જ વયો ગયો. એમાં જે મહારાજની ઉપાસના કરી છે એના કરતાં તમને કોઈ અધિક દેખાણ અવતાર કે પછી જે કોઈ તો હવા જ વયો ગયો. ત્યારે જેને જે સ્વરૂપ મળ્યું છે એમાં પૂર્ણ ભાવના હોવી જોઈએ. પૂર્ણ ભાવના હોવી જોઈએ. એથી આગળ જો એને દેખાણું તો એને પછી ઉપાસના કરવાની મજા ના આવે. મોટે ભાગે ગ્રહસ્થ કહેતા ફલાણા છોકરા બહુ ડાયા, અમારે એવા નહીં, એટલે પછી એને આખો ગ્રહસ્થ ભાંગીને ભૂકો. જે છે એ પૂર્ણ જ છે. જે પોઝિશન છે એ આપણા માટે 100% છે. જે ખાઈએ છે આપણને આનંદકારી છે, જે પહેરીએ છીએ એમાં આનંદ છે, એવું મનાય તો પૂર્ણતા છે. નહીં તો ગમે ત્યાં જશે એને કોઈ સુખ નહીં આવે. તો એ કે ને રાંડી હારી પણ કેમ, એ કોઈ ઠેકાણે જ પડવાની કોઈ દી. ગમે એટલા પુરુષ બદલાવશે ને ઠેકાણ, એક વાર મનની વૃત્તિ આવું શીખી ગઈ ને એને કોઈ ઠેકાણું ન હોય. વચનામૃતમાં અહીંયા નોંધ લીધી છે. ભગવાન જેવું તો અવતારમાં પણ હેત ન થવું જોઈએ. પછી મુદ્દોમાં મારા છેડો આગળ વાંચજો ક્યારેક નિરાતે. અને જો ત્યાંથી ન્યા જતા શીખ્યો એ દેવતા સુધી જતા વાર નહીં લાગે. એક પગથિયું છિટકો એ કેટલા પગથિયે જઈને અટકશે શું ખાતરી? હે તળિયે જ જાય જતા જતા જતા. તો અવગુણ લેવામાં એવું છે. ભલે હાવ નાનકડો વર્તમાન પૂરા ન પાડતો તો એનો અવગુણ તો ન લેવો. એ ટેવ પડી ને એ ખતરનાક છે. કેન્સરનું એક જંતુ આવ્યું ને, એક જ છે, એમાં એકમાં શું વેલ્યુ? એકમાંથી જ હંમેશા અનેક થાય.
એકમાંથી અનેક થાય. કોઈ પણ વસ્તુ એમ કોઈનો અવગુણ ન લેવો, બોલવામાં અવગુણ ન લેવો કોઈનો, આમ લેવો, બોલવામાં ન લેવો, બાકી લેવો એમ. રાત દી લઈએ છીએ તો આપણને એમ કે આપણે ગુણ લેતા નથી, પણ લેતા આપણો મન 24 કલાક દુર્ગુણ જ ખોળે છે. તમે ગમે ત્યાં અખતરો કરશો, આપણું મન ગમે ત્યાં જાય ને ત્યારે દુર્ગુણ દેખાય આપણને, તરત દુર્ગુણ દેખાય. આટલું નથી એમ. ભોજન આવે તો કે આમાં સંભારો ક્યાં લ્યો, એટલે આવડા બધું છે એ ધૂળ છે. નથી કહેતા કાચરી વાકે વેવા બગાડે. તે આપણે એવી એક તુચ્છ ભાવના લઈને જીવીએ તો આખો આપણો સંસાર બગડી જાય, જીવન આખું ખતમ થઈ જાય. બોલો, દેહાદિક આ દેહમાં ને આ લોકમાં આપણે ચોટીશું તો ભગવાન ચોટવા નહીં દે. આ કોની વાત છે? પોતાનો આશ્રિત જે છે, અનન્ય આશ્રિત, એની ખોટ ટાળનાર તો ભગવાન પોતે જવાબદારીમાંથી લે છે. ત્યારે રામાનુજ પરંપરા, આપણી ઉદ્ધવી પરંપરામાં આવું છે. ઉપાય પણ એ છે ને ઉપેય પણ એ છે, ધ્યેય પણ એ છે અને સાધન પણ એ છે. આપણે અલગ છે ને, ભગવાન જુદા છે ને આપણા સાધન જુદા છે. અત્યારે તો એવું છે, ભગવાનને મેળવવા માટે કંઈક સાધન તો કરવા જોઈએ ને. એ શરણાગતિ નથી. શરણાગતિમાં તો અકિંચન, મારાથી કાંઈ થાય એમ નથી, તું કરી હાચી. ત્યારે પોહાય તો મને ધોકાય, તું પોહાય તો મને પાતાળમાં ગાય ફળગાય, પણ હું કાંઈ બોલો, મારો કોઈ અધિકાર નથી એમ. આટલું એક બિંદુ આપણા સંપ્રદાયનું છે. હમણાં બરાબર કરો એ બરોબર છે કે મૂકી દેતા ને કરો એ વળે કહેવાય ક્યાં કરવા જેવું? સ્વામીએ ના પાડી દીધી. ખાવા સિવાય કંઈ કરવા જેવું છે ને, ખાવાનું હોય મજા કરી. પણ આવું એક બિંદુ છે. નાનકડો બાળક જે ઊભો થવા સમર્થ નથી, એનું બધું કામ કોણ કરે? સાફ પણ માં કરે, ખવડાવે તો મોઢામાં, એટલું નહીં પોતાનું સ્તન પકડીને બાળકના મોઢામાં દે. બોલો, એટલું ન કરે? ત્યાં સુધીનું કામ કરે. મળ કરે તો મળે સાફ કરે. માંદું પીડ્યું હોય તો પોતે ઓહળિયા પીને પોતાના ધાવણ દ્વારા દૂધમાં ઓહળિયું જવા દે અને હાજો કરે. બોલો, ત્યારે ભક્ત જયારે ભગવાનનો થયો ત્યારે બધી જવાબદારી ભગવાનની થઈ, અનન્ય થયો હતો. ભગવાનના આપણે અનન્ય ક્યારે થવું ખબર તમને? એ આત્મનિષ્ઠા, વૈરાગ, ધર્મે કરીને ચોખ્ખા થાવું ને ત્યારે ભગવાન સુધી પહોંચાય. સાચું? કઈ એકાદું કે હા અડધું કચરું નહીં રાખો. નહીં, એક માર્ગ એવો છે કે એમનેમ ભગવાનને શરણે જવાનું છે. એક માર્ગ એવો છે ચોખ્ખા થઈને જવાનું છે. બે માર્ગ છે. એક માર્ગ એવો હોય છે કે સાંભળવા સિવાય કઈ કરવાનું જ નથી. એક માર્ગ એવો પણ છે, જ્ઞાન માર્ગ છે. પણ એ તો કોને માટે છે? પૂરો શ્રદ્ધાવાળો હોય ને એને સાંભળો એટલે પૂરું થઈ જાય. મારે એક સાયકલ લખ્યું છે, સાધુ કે 15મું વચનામૃત પ્રથમ, તું દેહ નથી, તું આત્મા છો તો પોતાના આત્મારૂપ માની લે. આપણને સાધુએ કેટલી વાર કીધું? હજી કોઈ અસર? તું દેહ નથી, તું આત્મા છો, એટલે એ જ સમયે પછી કોઈ દી પોતાને દેહરૂપ માને જ નહીં. આવું મહારાજનું વચન છે. હે, શ્રવણ ભક્તિ થઈ. શ્રવણથી આગળ કઈ વસ્તુ છે જ નહીં. કારણ કે એને તો ગુરુના હૃદયમાં જે છે એ તો આધાન જ કરવાનું છે. એથી બીજો તર્ક છે જ નહીં. આજથી તું, તમે બ્રાહ્મણ છો, તમને મનાય? એ જ ખૂબી છે. આપણે શ્રવણ કરીએ છીએ પણ એ શ્રવણ નથી. હે, શ્રવણ છે. તમે ભાઈ પટેલ નથી, તમે બ્રાહ્મણ જ છો, બસ પૂરું થઈ ગયું. એના માટે હા આટલું શ્રવણ થાય ને તો એને કાંઈ કરવા ન રહે. પણ આપણે શું કામ હા ધાવશેરા મારવા પડે હે? આવું શ્રવણ આપણી પાસે નથી. મહારાજ કે એક વાર દર્શન, ગોપીઓએ જે દિવસથી ભગવાનનો સ્પર્શ કર્યો તે જ દિવસથી વિષયના સુખ ઝેર. આપણે ક્યારેક અડી આવું ઘનશ્યામ મારાનું કોઈ ન હોય ને, એકવાર અડીએ પૂરું થઈ જાય ને. આપણને મનમાં નક્કી છે કે એમ અડે થોડા પૂરા થાય.
નહીં, એનો સ્નેહ જ એવો છે કે એક વાર એટલા વેગથી આવતો હોય, એક વાર દર્શન કરે ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે. થઈ ગયું ધૂળ. જોઈ ભેખ લીધો મેં જોગણિયા. આપણને તો કેટલું સમજાવે તોય ભેખ લેતા નથી. આને તો ખાલી જોઈ, ખાલી મહારાજને નેત્ર સામું જોયું ત્યાં ભેખ લઈ લીધો. જોઈ ભેખ લીધો મેં જોગણિયા, પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે. જેમ લો ચુંબક થી વહાણના ખીલા ખેંચાઈ જાય ને, એમ આપણો આત્મા દર્શનમાં ખેંચાઈ જવો જોઈએ તો એ દર્શન કહેવાય. મહારાજ લખે ને મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ. ખાલી ઇન્દ્રિયોથી દર્શન કરે તો મંદ વેગ છે, એની કોઈ અસર નથી એટલી. સારું એટલી ઘડી આંખ જ્યાં ત્યાં ન ભટકી અને ભગવાનમાં રહી અને સુકૃત થાય. ગાયું તે ન ગાયા જો કિંચિત ફળ થાય એમ તો મારા તો બોલ્યા બધા ગાવશો એ મૂકી દેતા ન હા કીર્તન પાછા વળી કે વ્રતથી રહેતી નથી હું ગાવું દાવા દે ને અમથું ક્યાં ગાયું તો ન ગાયા જેવું જ છે. પણ મનમાં એટલો ખ્યાલ હોવો જોઈએ. જો આપણે આત્માની વાતો કરીએ ત્યારે આપણને એ ભ્રાંતિ થાય બસ હું આત્મા જાણી લીધો. હમણાં એ કીધું ભાઈ પોતે પોતાને ન જોવે નીચમાં નીચ ઘેલામાં ઘેલો તો આપણને કોઈ અસર થઈ કે આ ગાયડું આપણને લાગે, પણ આપણને ખબર છે કે આપણે તો આપણે જોઈ જ છીએ ને, આપણે જાણીએ છીએ ને. એવી ભ્રાંતિ ઘૂસી ગઈ છે. એને જ્ઞાન જાગતો હું તો એને ઉઠો જગાડવો કેમ? ઢોલ વગાડી તો એ થોડો જાગે કઈ. આપણે ઘણી વાર શું થઈ જાય છે બસ આપણને મનાય કે હું ભગત, હવે એને ભગત કરવો કેમ? એક મનાઈ ગયું હું ઊંડેથી ભગત જ છું, હવે એને ભગત બનાવવો બહુ કાઠું. એને ખબર છે કે હું ભગત નથી, એને ભગત કરવો બહુ હેલો. પણ જેને મનાઈ ગયું ભ્રાંતિથી હું ભગત જ છું, હવે એને કેમ ભગત કરવો? ત્યારે ઘણી વાર એ ભ્રાંતિ થઈ કે આપણને અખંડ મૂર્તિ દેખાય છે. આપણે તો આપણને જાણીએ છીએ, આપણે આત્મારૂપ છીએ જ. એમ આપણે અડધો કલાક આત્માની વાતો કરીએ ને કેવી જો જોરદાર ફિરંગીને ટોપું જ મારતા હોય ને, બોમ્બ મારો કરી પૂછું તમને આત્મા દેખાય છે તો કે અમથા વાતો કરતા હશું એમ. એકલા પૂછે તો વળે કહી દે કે નથી દેખતો, પણ જાહેરમાં તો ન જ બોલાય ને. હિંમત નથી આપણી પાસે. હું ભગત નથી આવું બોલવાની ક્યાં હિંમત છે આપણે? એક વાર બોલો હું ભગત નથી, લ્યો એવી હિંમત નથી આપણને. પેલી તો નથી એટલો ખ્યાલ આવે ને તો કોક દી ભગત થવું. આપણે ગિરનારની ટોચ ઉપર જ બેઠા છે, હા શું નહીં? હવે એ કોઈ દી પગથિયું ચડાવે? આ દેહમાં ને આ લોકમાં આપણે ચોટીશું તો ભગવાન ચોટવા નહીં દે. કારણ કે સંસારમાં ચોટવાથી જન્મ મરણ ઊભા થાય. આસક્તિ છે એ જ બીજ છે જન્મ મરણ. જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી આત્માને અનંત દેહમાં જન્મવું પડશે, અનંત દેહમાં મરવું પડશે. અને ખાલી જન્મ મરણ નહીં, વચ્ચે પીસાવવું પડશે. એક ગાયને પેટે વાસડો જન્મો, જન્મવાનું દુઃખ ખાલી નથી, પછી 18 ધર ખેંચવાનું છે, 18 ધર. અને બળદિયાને શક્તિની કેપેસિટી પ્રમાણે જ ગાડામાં ભરતા છે, ખરું ને? તઈ અરે રાજકોટમાં તમે જો એકો જોડ્યો અને એલા ત્યાં તો લોઢાનું કારખાના ને કેટલા પૈડા ભેર્યા આપણે જોઈએ તો ઓહો. પાછો ઠોકતો હોય એમાં ટ્રાફિક જામ થયો હોય તો દેવા જ મળે, ઉતાવળો હાંકવા માંડે. 8 તોળા ભાર ઉપાડશે તો કે એ એમ નહીં. આપણે શું કરીએ અત્યારે? કેપેસિટી કરતા વધારે ખેંચી છે ને આપણે ખેંચતા, અને ધીમા પડ્યા તરત ઘરેથી પમ્પિંગ કરે. હું તમે કમાઈ નથી શકતા, ઓલો કેટલું કમાણો, તરત મેણું મારે. અને એ મેણું તો કેવું દુનિયા આખી કે તો વાંધો નહીં, પણ ત્યાંથી જયારે અવાજ આવે ત્યારે બહુ વહમો લાગે હો. જ્યાંથી આશ્વાસન લેવાનું છે, ટેકો લેવાનો, ત્યાંથી ધક્કો લાગે. તે જન્મ ખાલી નહીં, જન્મ ને મરણની વચ્ચે કે હરખાય થોડી જ બાબા. જન્મનું દુઃખ તો ભયંકર વર્ણન કર્યું છે નિષ્કળાનંદ સામે યમદંડની અંદર. હા, એક હાથનો હરિયો
અને એને જતડામાં જયારે ઘાલે સોની ત્યારે સીધો 20 હાથ લાંબો થઈ જાય. એ કેટલો ભીડો હશે. એક વાર હાથનો હરિયો ભીડામાં નાખે, એક વાર કાઢે તો 20 હાથ લાંબો થઈ જાય. એ કેટલો જતડો હશે. એના કરતા અનંત ગણું જન્મનું દુઃખ છે. જન્મે તે એક વાર તો મૂર્છિત થઈ જાય છે. આ તો ભગવાન એને પાછું છીંક ખવરાઈને જીવાડે છે. જન્મા પછી છીંક આવે, છીંક આવે એટલે પ્રાણ ચાલુ થાય. સ્વામીએ લખ્યું છે ત્યારે. અને મરણનું દુઃખ તો કરોડે કરોડ વીછીની વેદના થાય ત્યારે પ્રાણ જાય છે ભાઈ. આ બે છે, એ બે તો સેમ્પલ છે. એ બે તો આગળ પાછળના સેમ્પલ, તો વચ્ચે કેવું છે? તમારા દુકાનમાં આગળ માલ રાખે ને, શું છે? સેમ્પલ છે. આવો ગોડાઉન ભીરા એને જન્મ મરણ તો સેમ્પલ છે. વાંથી જોવો તો સેમ્પલ છે, આગળથી જોવો તો બસ આ છે આખી જિંદગી. એટલે પણ આપણને ક્યાં સંસારમાં આ દેખાતું નથી જરાય. આપણે આંખને આપણે આંધળા છીએ, મોહાંધ છીએ. કેવા? એટલી બધી દ્રઢ આસક્તિ છે કે આ દુનિયાના અનંત દુઃખો આપણને દુઃખ તરીકે દેખાતા નથી. જો ન દેખાય ત્યારે ભગવાનને ખોળે બેઠા એટલે બધી જવાબદારી કોણ કરશે? આપણે અજ્ઞાની સમજતા નથી. જ્યાં હોય ત્યાં આસક્તિ કરે. ભગવાન સમજે કે આ મારો થયો અને આ આસક્તિ કરે છે ને આને વળી જન્મ મરણ આવશે, તો લેને હું આને સાફ કરું. પછી એ આસક્તિ કોણ તોડાવે છે? ભગવાન તોડાવે. પછી કેમ તોડાવવું એ અનેક ઉપાય ભગવાન વિચારે છે. આને આમ તોડાવવું છે, આમ તોડાવવું છે, આમ તોડાવવું છે. કેવી રીતે તોડાવશે? કા બાળકને શરદી થઈ ગઈ છતાંય માળા પેંડો મૂકતો નથી, આઈસ્ક્રીમની વાટકી મૂકતો નથી. પછી શું કરે? એની માં આંચકી લે, રોર આવે પછી તો, પણ ખાવા નહીં દે. કેમ? શરદી થઈ ગઈ છે ને વધારો કરે છે, પછી અનરવો થઈ જાય. ઘણા નાના છોકરા ગોળ ખાવાની બહુ ટેવ પડી જાય. એની માં ન ખાવા દે, રડે તોય ન દે. કેમ? કૃમિયા થાય પેટમાં, અને કૃમિયા થાય એટલે ધીમે ધીમે પેટ થાય ઘડો, મીઠું ભરવા જેવું. નહીં ખાવા દે. એમ ભગવાનનો જયારે ભગત થયો ત્યારે ભગતને હોય હેરાન કરે ભગવાન ક્યારેક ક્યારેક. શું કામ? ભગવાન જાણે છે કે આને હદે એમ નથી, આને ધીમે ધીમે રોગનો વધારો થાય આનાથી. પછી ગમે તે ઉપાય કરીને ભગતને ચોખ્ખો કરે. ઓલો જંગલમાં ઋષિ મુનિ પોતાની મેળે ચોખ્ખો થાય યોગ કરી કરીને, અને આને કઈ કરવાનું ન હોય તો ગોબરો થકો ભગવાનને શરણે ગયો. ભગવાન સાફ કરે બેઠા બેઠા. જેમ છોકરું ગોબરું થતું માના ખોળામાં જાય પછી માં એને ધોવે. પણ માં વગરનો હોય તો એ હાથે નદીએ જઈને સાફ થાય, બીજું થાય. એમ કેવળ સાધક છે એને પોતા નિર્વાસનિક થયા કરવાનું. કેટલા વર્ષ નિર્વાસનિક થાય? અને મહારાજ છતાં બહુ તો 30 વર્ષે શરણાગત થયો હોય, 50 વર્ષ મરી ગયો હોય તો 20 વર્ષમાં સાફ કરી દે. અને ઓલો 60,000 વર્ષ સુધી નાયા કર્યા પાણીમાં ને પાણીમાં, તો સાફ ન થયા. એ જ કલ્પના કરો ને. સૌ ભરી એને પરણવાનું મન થયું, નારદજીને પરણવાનું મન થયું. નારદજી પૈણા કેમ? શું થયું? ન મળે એમ કોઈને? ભગવાનને પોતે તે સૌ ભરીને કેમ ભગવાન આડા નહીં એવાય? એને આડા તો આવવા જોઈએ ને. એ ક્યાં શરણાગત હતા? એમ એ શરણાગત નહોતા. એમ છોકરો કોક નો માંદો પડે, તમે કેમ એની સેવા દવાખાને લઈ જતા નથી? આ વેડ ગામમાં એક છોકરો માંદો પડ્યો, જાઓ. અને તમારો માંદો પડ્યો હોય તો કેમ? તે આ શરણાગત છે. આ બધી વાતો છે શરણાગતની વાતો છે. આપણે ઓલા હરખાવીએ તો ક્યારેય મેળ નહીં આવે. શરણાગત ભગતને ભગવાન કેટલું ધ્યાન રાખે છે, કલ્પના તો કરો. ત્યારે નારદજીને વાંદરાનું મોઢું કર્યું. લો બાપડાને આપણે એમ કઈ બાપડાને કેવા હેરાન કરે. અરે બચ્ચા, અને વાંદરાનું મોઢું ન થયું હોત, નારદજી પૈણા હોત તો હારા વાટ હોત. અરે હું તરત દુકાન નાખવી પડે ત્યાં, કા ઘંટીએ બેહવું પડે. અહીંયા થોડોક પછી કોઈ એ તો હાથમાં વીણા હતી, નારાયણ નારાયણ કરતા એટલે બાકી હવે તો અહીંયા પણ તરત શું કરવું પડે? ધંધો કરવો પડે, અહીંયા ખવડાવવું શું?
ત્યારે છોકરા હોય, છોકરાને પછી દુકાન નાખી દેવી પડે બે, પછી એકાદ રૂમ રસોડાનું કંઈક ગાળો લેવો પડે એકાદ જ ને છૂટકો છે. અને સૌ ભરી જો 60,000 વર્ષનું તપ શેમાં ગયું તમે જોત ખરા? હે વિશ્વંભર, આ 20,000 વર્ષનું તપ મૂકું છું. હા, મને ત્રિલોકી સુંદરમ, સમગ્ર ત્રિલોકીમાં સૌથી રૂપાળો મને કરી દે. લ્યો 80 વર્ષનું ખોખડધર ખાલી હાડકાના માળખામાંથી ત્રિલોકી સુંદર થયો. અને ત્યાં તો 50 બકરીઓ હારે ચોટી, 50 કન્યાઓ માંધાતાની વરી. પણ આ બકરાનું ટોળું ઊભું ક્યાં રાખવું? ગામમાં ખોરડ્યું ને સીમમાં ખેતરની. વળી પાછો 20,000 કે હે વિશ્વંભર, આ 20,000 વર્ષનું તપ રહેઠાણ આપી દે. 50 બંગલા આવી ગયો તરત. પણ હવે એને આને હાંસવા માટે કઈ બધું જોઈ ને, પછી 50-20 પાછું મૂકે હે વિશ્વંભર, આમાં રાજતીલો સાધન સામગ્રી, અનાજના કોઠારિયા, ઘી, ગોળ, ગંધિયાણું શું કે તમારે એ ગંધા તો બધું મૂકી દો. લો 60,000 વર્ષ ગયા એમાં ને એમાં. લો તો એ ઠાકોરજી નો આવ્યો, હાથ પકડી રાખવો છે ને, આમ જ્યાં પાણી મૂકતા હોય ત્યાં હાથ ન પકડ્યો ઠાકોરજીએ? નહીં પકડે, શરણાગત નથી ને. ત્યારે આ વાત તો છે શેની છે? શરણાગત છે. અનન્ય ભાવથી ભગવાને શરણે વિયો ગયો. અને ભગવાનની શરણાગતિ એવો છે કે નિર્વાસનિક થાય એ શરણાગત થાય એવું નથી. હે, કોઈ પણ ભગવાનને શરણે જેવો ને તેવો આવી શકે છે, ગમે એવો હોય તો શરણાગત થઈ શકે. એટલે આપણે કોઈક સત્સંગ કંઠી બાંધવા આવતો હોય તો આવવા દેવો. હવે એ નાલાયક છે ભાઈ, શરણાગતિ તો બધા સ્વીકારી શકે. મહારાજે કીધું છે સત્સંગમાં તો દરેકને લેવો, અને પછી જો ઓયલો રે તો કાઢવો, બાકી લેવો તો બધાને લઈ લેવો. એમ બધાને અધિકાર છે ભગવાનની શરણાગતિ લેવા માટે, ગમે તેવો હોય ને. દાદા ખાતેને પરણાવા ગયા મારે, નાગપાલ વરુ, દાદાના સસરા. મહારાજ કે કંઠી બાંધો દાદો, આવો ભગત તમારો જમાઈ થયા. હે સ્વામિનારાયણ, એ રહેવા દે, હું તો મહાપાપી, હું તો મહાપાપી, હું તમારા શરણે ન આવી શકું. અરે મહારાજ કે આવો આવો, તમારે ગમે એવો પાપી હોય તો શું છે? લો આટલા તો બ્રાહ્મણ કાપ્યા છે, આવા પાપ કર્યા છે, અને મારું પાપ લેવો તો પથ્થરની શિલાઓ પર ફાટી જાય. મહારાજ કે આવો શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આવા શરણાગત વત્સલ ભગવાન ક્યાં મળશે? એક કરુણાનો દરિયો ઉમટ્યો હતો. મહારાજની એટલી કરુણા હતી, કરુણાનો દરિયો આવ્યો. હે, જોબન પગીના પાપ મહારાજે ગણ્યા. આ માળા લઈને એ ત્યાં અહીંયા આ કર્યું, ત્યાં આ કર્યું, ત્યાં જાન લૂંટી, ત્યાં આમ કર્યું, ગણ્યા. માં પેટમાં બાળક હોય ને પાટડીઓ ઉલાડતી ને માને હોળ નીકળે, પણ જન્મા પછી કોઈ દી માં, અને એ 9 મહિના ગર્ભમાં હોય ત્યાં સુધી માં ગુના ગણે? બેટા તું અંદર બેઠો બેઠો મને દુઃખ દેશો, પણ બહાર હે એક એક ગુનાની હાથ હાથ લપાટું મારું તને ગણે? કોઈ દી ન ગણે. કેમ? એ જ વાત્સલ્યતા કોને કે? એમ ભગવાનના ઉદરમાં, સંપ્રદાયમાં, સત્સંગમાં, શરણમાં આપણે પીડા છીએ, પણ જો સાચો શરણાગત હોય તો ભગવાન ક્યારે એના ગુના ગણતા ક્યારેય નહીં ગણે. અરે મારે લખી કે અડધો ઘડી બાકી છે, વચરામત બોલે છે ને, ઘડી કે અડધો ઘડી બાકી છે, પણ જો આ ભાવ જાગી ગયો, હે મહારાજ હું તો તારો શરણાગત છું, તો એ મહારાજ કે જીવ અને કલ્યાણ થઈ જશે. લો તમે કલ્પના કરો, એલો મહુડો પંચાળામાં લુવારીઓ છેલ્લે છેલ્લે લ્યો, એ તો મને ખવડાવનાર તો સ્વામિનારાયણ હતો. લ્યો એ મને શરણ પાયું તું, સ્વામિનારાયણ હોય તો મારો ફાંદો ભરાય કે તું મને હું ખવડાવીશ. લો ત્યાં તો મહારાજ તાંબડીને લઈને આવી ગયા, બ્રહ્મચારી હારે ગોળ રાબડીઓ, રાંધેલો ભાત, હે જો સ્વામિનારાયણ એવા, એ મને ખવડાવી શકે. આપણે તો વાત જોઈને બેઠા, એક નિર્વાસનિક હશે તો જ કલ્યાણ થાય, બાકી ન થાય. હા આવી રાહ જોઈને બેઠા, વચ્ચેથી મહારાજ તો કેટલાને ઉપાડી ગયા, એમને ભીને ભીના ઉપાડી ગયા.
મહારાજ પ્રગટ્યા ત્યારે કેટલાક જૈન કહેતા પાંચમા આરામમાં ભગવાન ન હોય, કોઈ કે આમાં ન હોય, કોઈ કે આ કળીકાળમાં ન હોય, એ બધા વાતો કરતા ને વચ્ચેથી મહારાજ પ્રગટ્ય અનંતના કલ્યાણ કરી ગયા, ઓલા વાતો કરતા રહ્યા. બોલો શું કરું? તે સત્સંગમાં એવું છે, આપણે ખોટી માન્યતાઓ લઈને બેસી ગયા, આનો મહિમા કાંઈ નહીં. અને હરિબલ ગીતા વાંચો, જો આમ જ કલ્યાણ થતું હોય તો ભગવાનને ધક્કો થાય. ભગવાનનો મહિમાનો અર્થ શું? એના નામના મહિમાનો અર્થ શું? આ મુખથી ગાયો આપણે, જય સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. સાચી વાત છે? હા સાચી વાત કે અડધી અડધી? આજ્ઞા ન પાડતો હોય તો અત્યારે ધ્યાનમાં આવ્યા એટલે ધ્યાનમાં આવ્યા એટલે કે તોય કલ્યાણ થઈ જાય. તરત આવું પ્રકરણ આવ્યું છે એટલે શું કરીએ? હવે ના પાડી તો અપસેટ કહીએ આપણે. હે શું કે? એ જ ખૂબી છે ને, ભગવાન જયારે કરુણા લઈને આવ્યા જ છે, એ વરહવા જ આવ્યો છે. અરે ઓલો રાજા ખાલી કંઈક શિકારે નીકળ્યો હતો, તરસો થયા હતા, દૂર ભાગમાં જોઈ ગયો, ક્યાં જાવ? દૂર ભાગમાં એક છોકરો કંઈક ખેતરમાં કામ કરતો હશે, અને આ ઘોડો લઈને એ બાજુ હેલો. હા, રાજાએ સંકલ્પ કર્યો, તરસ લાગી છે, જો મને પાણી પાય તો મારે એક ગામ આપી દઉં. પણ રાજા નજીક આવ્યા, આને કે કોઈક શિકારી છે, આવા પાપિયાને પાણી કોણ પાય? જેવો નજીક આવ્યો ભંભલી ફોડી નાખી એને. રાજા અહીંયા ગયો એટલે કે પાણી તો કે ફૂટી ગઈ એમણે. રાજા કે કાંઈ નહીં. રાજાએ સંકલ્પ કર્યો હતો ને, દરબાર આગળ ભરાણો, ત્યાં છોકરાને બોલાયો. છોકરા જે જોયું, આ તો ઓઈલો મરી ગયા. હા, પાણી પવન મેં ભંભલી ફોડી નાખી આવડો, હા હવે તો ફાંસી જ દેહ આવડો. પણ રાજા કે લ્યો આને એક ગામ આપી દો. અરે પ્રધાનજી, પણ શેનું ગામ? તો કે મેં સંકલ્પ કર્યો હતો આ છોકરા પાણી પાયતો, પણ પાણી પાયું તો છોકરા તો મેં તો ભંભલી ફોડી નાખી હતી. રાજા કે ભલે એને ફોડી નાખી, પણ મારો સંકલ્પ તો ફોક ન જ આવવો જોઈએ. હે, મારો સંકલ્પ ફોક ન જ આવવો જોઈએ ને. લ્યો આપી દીધું કામ. એમ ભગવાન જયારે આ ધરતી ઉપર આવ્યા છે, અરે શિશુપાળે ગાયડું દીધી ભગવાનને, તોય ભાગવતજી બોલે છે કે જયારે એનું મસ્તક છેદાણું ત્યારે બ્રહ્મ જ્યોતિ નીકળ્યો અંદરથી, ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં હમાઈ ગયો. પૂતના ધવરાવા નહોતી આવી, ત્રાસવાદમાંથી એક સભ્ય હતા એ. હા, સ્તન ઉપર ઝેર ચોપડી અને મારી નાખવા માટે આવી, તે સ્તનપાન કરાવ્યું. અને જ્યારે પૂતના મૃત્યુ થઈ ત્યારે એમાંથી જ્યોતિ નીકળ્યો, ભગવત બાલકૃષ્ણના સ્વરૂપમાં સમાણો. એક ઠેક ઠેકાણે અસુરોને જયારે મેર્યા ત્યારે એનો જ્યોતિ ભગવાનમાં સમાણો. આ શું બતાવે? ભલે ભંભલી ફોડી નાખી, પણ સંકલ્પ કર્યો છે ને કે મારા યોગમાં મારો સ્પર્શ જે કરશે એને મારે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ 13 કોશી વાડી, બોલો તો કાઠીઓ, આ વાડીમાં કેટલા રાયના દાણા સમાવેશ થાય? અરે મહારાજ 13 કોશી વાડી, એક સાથે 13 કોષ ચાલે, આવડો મોટો જૂની હાંકડીમાં જે છે એ કૂવો. આમાં તો અનંત દાણા. મહારાજ કે આટલા જીવના કલ્યાણ કરવા છે. થોડી વાર થી સોયણો પહેરવા માંડ્યા મહારાજ, સુરવાળ, એક પૈસા 2 પગ ઘાલે તો સુરો ખાધે હસવા માંડ્યા. જો તો થોડી વાર પેલા મોટી મોટી વાતો કરતા હતા, આટલા જીવના કલ્યાણ, સોયણો પહેરતા આવડતું નથી. મહારાજ કાઠીએ હું હસો છો? મહારાજ હસવું બીજું કઈ નહીં, હમણાં તો મોટી મોટી વાતો કરતા હતા. હા, આમાં કેટલા રાયના દાણામાં આટલા જીવના કલ્યાણ કરે, સોયણો પહેરતા આવડતું નથી. મહારાજ કે કાઠીઓ, એ વાત પછી આમાં તો ચપટી વજાડી તો કલ્યાણ થાય. હે, તો એ સ્વામીની વાતોમાં મહિમા લખ્યો છો. અમારા સત્સંગીના ગોળાનું પાણી પણ હવે એમ નહીં બોલો, હવે અમારા સત્સંગીના વોટર કુલરનું પાણી પીએ ને એનું કલ્યાણ થાય. આટલે સુધીનો મહિમા છે. પણ એ તો કોને માટે છે આ બધું? હા, હીરાવાળા છે, પણ હીરાની કિંમત કોને માટે? એને ઓળખતો એને માટે. બાકી છોકરાને રમત રમે, એ શું કરે? રમે હું કાગડા ઉડાડમ ફેંકે. તારે એમ થાય કે હવા લાખનો હીરો તો કાગડા ઉડાડમ ફેંકી દીધો. એને ક્યાં જે ઓળખતો નથી એના માટે મહિમા નથી. એ જ મહારાજ છે, એ મંત્ર છે ને એ જ સત્સંગ છે. પણ કોને માટે છે આ બધું? નિર્ગુણદાસ સ્વામી ઠાકોર જમાડે અર્જુનસિંહ બાપુ. લો, હવે સ્વામી વયોવૃદ્ધ,
જોગી સ્વામી ગોળા હાથ હલે નહીં, પછી આમ કોળીઓ લે, આમ લઈને હબડકો લે, પણ તો રેગાડા ઉતરતા છે. અર્જુનસિંહ બાપુ તો અડધા અડધા થાય, પણ હારે એક ઓફિસરને લાવેલા સ્વામીના દર્શન કરવા માટે. તમારે યારે કોઈ મહેમાન હોય, રાજકોટ ગયા હોય, સ્વામી ઓલી રેતી બે હતા ને પ્રેસ પાસે, મોટા સ્વામી દર્શન કરવા જવું છે. સ્વામી ત્યાં કોથળો પાથરીને બેઠા હોય અહીંયા રેતીમાં, મોટા સ્વામી અવસ્થાને યોગ્ય સ્વામીને ક્યારેક ઝોલું આવી ગયું હોય ત્યારે એમ થાય આપણે તો નમસ્કાર કરતા હોય, ઓલાને એમ થાય આ શું. મોટા સ્વામી તો 3 હાથ ઊંચી ગદ્દી હોવી જોઈએ, 2 બાજુ એક એક તકિયો, ખોળામાં ઓશીકું, વાહે ઓશીકું, એવું હોવું જોઈએ ને. હા, તો રેતીમાં બેઠા હોય મોટા સ્વામી છે, પણ દરેકના માપ તાલ અલગ છે. ઓલાના માપતાલ ને આના માપતાલ. આપણે ત્યાગને ધનથી માપીએ છીએ, ત્યાગને ધનથી માપીએ. ફલાણા 10 કરોડ રૂપિયા છોડીને સાધુ થઈ ગયા માટે એનો ત્યાગ બહુ મોટો, હાચું કે નહીં? ત્યાગને માપવા માટે અમે શું મૂકીએ? નહીં, કચરો ને કંચન સમાન થાય. કચરો થોડો છોડો, જાજો છોડો, એમાં તમારો મહિમા હોય. તમે ગાડું ભરીને કચરો નાખી આવો અથવા એક ડોલ ભરીને નાખી આવો, એમાં તમારો મહિમા છે. એમાં ડોલ ભરીને કચરો નાખો એના કરતા ગાડું ભરીને નાખ્યો મોટા ન કહેવો તમે? એમ જ્યારે અંતરમાંથી જગતનો અભાવ થયો, પછી 10 કરોડ છોડે કે રાજ છોડે કે જે છોડે તે, એમાં એની પછી કિંમત નથી. હકીકત એવી છે કે ત્યાગનો મહિમા નથી, વૈભવનો મહિમા છે. શું કામ છોડ્યું? છોડ્યું શું કામ? એમ મોટી મિલકત મળે નાની છોડે એ સાચો ત્યાગ છે, છૂટી જાય એ મોટો ત્યાગ. મોટું મળે અને નાનું છૂટી જાય એ ત્યાગ સાચો છે. ત્યારે લખ્યું વાલાએ રસના ચાખણહાર છાશતે નવ પિયરેલો. ત્યારે આપણને ખાલી ત્યાગ જ દેખાય છે, પણ વૈભવ નથી દેખાતો. ત્યારે આપણા મહાન મોટા સંતો પાસે સ્વામી આ છોડ્યું આટલું જ બક્યા કરી છે, પણ એના અંતરમાં જે વૈભવ છે તો એને લઈને એને ખોટું થઈ ગયું છે, જુઠ્ઠું થઈ ગયું છે. એટલે પટેલ બેઠા હતા ને ત્યાં કોઈ રાજકારણી આવ્યો હશે, એટલે આ કઈ ઉભો થયા ને, એટલે કે આવો શું કામ છે તમારે? એટલે તું મને ઓળખતો નથી? હું કોણ છું? પાર્લામેન્ટનો સભ્ય છું, ખુરશી આપતો નથી. અને સંસદ તો શું, પણ આમાં મિનિસ્ટર થવાનો છું. ઓલા કે લ્યો આ 2 ખુરશીએ બેહો આપી, શું થાય? હવે તમે સંસદ છો, ઉપરિયામણ, હવે શું થવાનો હો? બેહો, અરે 2 ખુરશીએ બેહો. 2 ખુરશીએ બેહે કેમ? હે કેમ? આપણે જ બેહતા, જગતમાં બેઠા, ભગતમાં બેઠા. 2 સિંહાસન ઉપર કોઈથી બેસાતું નથી, બેસાતું. કાં તો આ સિંહાસનમાં બેસે ને કાં તો તે મોટા સંતો એ સિંહાસનમાં બેસી ગયા, એટલે ઓલું સિંહાસન તો દુનિયાના સિંહાસન તો ઓટોમેટિક છૂટી ગયા છે. પ્યારા તારી પ્યારી લાગે પાપણિયા, જોઈ ભેખ લીધો મેં જોગણિયા. જોઈ શું થયું? ઓમાં જયારે પ્રેમ રસ ઉત્પન્ન થયો, ઓટોમેટિક આમાંથી અનાસક્ત ભાવ થઈ જ જાય છે. છોડવાનું ન હોય, પણ એ તો આ ખુરશી બેસે તો આ ખુરશી ખાલી, અહીંયા બેસે તો કા મન તો એક છે, ચિત્તકી વૃત્તિ તો એક હે. ચાહે તો વિષય કમાવો, બેમાંથી એક ઠેકાણે લાગુ પડશે, નહીં તો નહીં થાય. જેમ રવજી સુતારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં, તો પહેલા જ પરણવા ન દીધી હોત તો નારદજીની ગોળે બહુ ઈચ્છા હતી. દત્તાત્રેય જવું છે, ગિરનાર ચડવો છે, ગિરનાર ચડવા ભાઈ નથી જવું, ત્યાં પાણા ચડવા શું જાવ ભાઈ, જવું છે, જવા દે ને, ચડીએ જા. આવીને 3 દિવસ સુધી માલિશ કર્યો, હવે જવું છે તો હવે નથી જવું. કેમ? પહેલી ઋષિકેશની શિબિરમાં ગયા, નીલકંઠ મહાદેવ જવું, નીલકંઠ મહાદેવ જવું, ઉપડ્યા 14 કિલોમીટર પહાડમાં. પછી હેઠા આવીને કે હવે જવું છે, હવે નથી જવું, જિંદગીમાં 1 વાર જઈએ એવા.
દોડ્યા જ ગયા, 1-2 મિનિટ રોકાઈને પાછા વી આવ્યા. શોખ પૂરો થઈ ગયો. શું થઈ ગયું? જ્યાં સુધી નથી મળ્યું ને ત્યાં સુધી બહુ ઈચ્છાઓ રહ્યા કરે, ઈચ્છા બહુ રહ્યા કરે. પણ એક વાર જો અનુભવથી જોઈ લીધું, પણ પોતાની આંખથી, આપણે જે આપણી આંખથી જગત કેવું છે એવું નથી બોલતા. જગત ખોટું છે, ખોટું છે, ખોટું છે. પણ જે ઋષિ મુનિઓએ દેખ્યા, એને લખ્યું, અને એ શબ્દો બોલીને આપણે શું કે જગત કેવું છે? ખોટું છે. જગત ખોટું છે કે સાચું છે? સ્વપ્ન તુલ્ય છે. પણ કોકની આંખની વાતો, કોકે જોયું નહીં, બોલ્યા નહીં, વાણી આપણે બોલીએ છીએ. આપણને ખોટું ક્યાં દેખાણું છે? આપણને જ ખોટું દેખાણું. ત્યારે રવજી સુથાર ઘરવાળું કરે, બીજું ઘરવાળું કરવાની ઈચ્છા. મહારાજ કે કર જા. પણ મહારાજ સમજે આપણો ભગત એવો ને એવો, હવે આને આમાંથી કાઢવો તો ખરો. પછી શું થયું? મહારાજ સભા કરીને બેઠેલા, રવજી હુતાના ઘરવાળા, બીજા સ્ત્રીઓ બેઠા છે. ઊંધડી નીકળી લ્યો, એની મહારાજે મોકલી છે ને. આમથી આમ નીકળીને ખોળામાંથી આમ ઉડી ગયા, ઝસકી ગયું. મહારાજ કે શું થયું? અરે મારે ઊંધડી. લ્યો, મહારાજ કે ઊંધડી દેખીને એટલી બીસો તે ઓલા જમના દૂધ 14 કરોડ આવશે ત્યારે? અરે મહારાજ, મારે જમપુરી શું કામ? મારો શું વાંક? મેં ક્યાં પાપ કર્યા? મહારાજ કે બીજાને કદાચ 1 જમપુરી, પણ તારે તો 2. અરે પણ મહારાજ કોઈ રોવા મીડાય તો. મહારાજ બોલે એટલે બીક તો લાગે ને ભાઈ. મહારાજ મારો શું વાંક કે મારે 2 જમપુરી? મહારાજ કે બીજો કઈ વાંક નથી, પણ તે એક ભગતને ખોટી કર્યો હે. અમારા ભગતને તે હલવાડ્યો હે ને. તો પણ મહારાજ મારો શું વાંકી હલવાણો? તો મહારાજ કે બહાર કાઢ તો જમપુરી જાય. અરે પણ મારા એ તો અમારું કામ, એ તો એનું જ કામ ને. વૈરેક કરે એ કોનું કામ છે? હે, એ તો મારું કામ. 14 દિવસમાં મહારાજ પણ આવી ગયા. જેમ કે એના કરતા અવળું જ કરે, જે કે અવળું જ કરે. બોલો, થાકી ગયો માટી. મહારાજ પાસે આવી કે મહારાજ હવે તમારી પાસે મારે સેવામાં રાખવાનું. મહારાજ કે તમારે કેટલા કામ કાજ, આ ઘર ખોડા. મહારાજ હવે નથી જવું ઘરે. મહારાજ કેમ? તો હવે ભગવાન ભજવાની ઈચ્છા થઈ છે એમ. મહારાજ કે હું સમજુ છું. મહારાજ કે કેમ થયું? મારે ખબર નહીં, હમણાં બહુ આમ કરે છે, હવે કોઈ મેળ નથી ખાતો હવે, એટલે હવે ત્રાસી ગયો છું હું. કે લો. મહારાજ કે બસ આપણે દવા લાગુ પડી ગઈ, બીજું હું, રેસ્ટ લાગી ગયો, બંધકોષ થયો તો ને, તે પેટ સાફ થઈ ગયું. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે. એક વાર દ્રષ્ટિ ખોલવી છે કે આખા વિશ્વમાં નાના મોટું જે કંઈ થઈ રહ્યું છે એનો કરતા કોણ છે? ભગવાન છે. આ શરીરમાં જે કંઈ થાય એનો કરતા કોણ છે? નહીં, હાથ કામ કરે છે, આંખ જોવે છે, મોઢું બોલે છે, સાચું. એક આત્મા વયો ગયો હોય તો આંખ તો એવી ને એવી હતી. આ મહાભારતને જીતું કોણ? અર્જુન. સાચું ને? અર્જુન જીતા ને. તો એનો એ અર્જુન જયારે કાબાએ લૂંટી લીધો ત્યારે ગાંડીવ હતું, અર્જુન હતો, બધું હતું, તોય લૂંટાય કેમ ગયો? હવે જંગલના લોકો લૂંટી જાય ને. ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કર્ણને મેદાનમાં હુરાવી દેનારો, અને એને આવડા જંગલના તીરખામડા લઈને આવેલા 2-4 ભીલડા કાબલા લૂંટી ગયા. લ્યો, રણ ગોવાળીઓ કર્યો બાંધીને. લો હવે આ ત્યારે લખ્યું ગાંડીવ તો ઘણું હતું પણ અર્જુન ન બીજું કાંઈ. કૃષ્ણ ગયા કેડે ની વાત ભલી ભાગવતે બાકી. કૃષ્ણ ગયા કેડે ની વાત ભલી ભાગવતે બાકી. લો, ભાગવતજી બોલે કે અર્જુનને આવા ટાણે આવું થઈ ગયું. અને યુધિષ્ઠિર પૂછે કે અર્જુન તું હાવ નિસ્તેજ કાં થઈ ગયો? તો અર્જુન છો બીજો કોઈ છો? તારામાં નૂર ક્યાં વયું ગયું? એ વાતો કરી પણ છેલ્લે કે બધું અર્જુન કે કાંઈ ગયું નથી, કૃષ્ણ ગયા. લો, બધું વયું ગયું, આખું તેજ વયું ગયું. પરશુરામે પોતાના એક પરશુથી આખી પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી.
અરે એ તો ઠીક છે, સહસ્ત્રાર્જુન દત્તાત્રેયના વરદાન પામેલો સહસ્ત્રાર્જુન 1000 હાથથી લડે. 1000 હાથથી કેટલા હથિયાર થાય? એને એક પરશુ દાંડર વાઢે વાઢી નાખી લો. આ તો પછી જાતના ભામણ લડે અને તમામ ક્ષત્રિયોનો નાશ કરે, શક્ય છે કે? પણ છતાંય શું હોય છે? પણ એના એ પરશુરામ જયારે ભગવાન રામચંદ્રજી સામે આવ્યા અને ભગવાનની સામે પરશુ ઉગાય ચોટી ગયો, તો પરશુ ઊંચું ન થયું. અત્યાર સુધી જે પરશુ તેટલી આંગળી ફેરવતા ફેરવતા આખી દુનિયામાં 21 વખત વિજય કર્યો, અને એ જ પરશુ હવે હેઠે ચોટી ગયો તો મારું ઊંચું જ થતું નથી. ગઢપણમાં જેમ બેઠા ન થવા તો 5 મણની ગુણ ફેરવનારા, અને બેઠું થવું હોય તો કેમ છે ડુંગરો ઉપાડતા એવું લાગે આપણને. શું થઈ ગયું? બસ આ વયું ગયું, જુવાની ગઈ, નૂર ગયા. ત્યારે કરતા હરતા કોણ છે? પણ એ નથી દેખાતું ને, આપણને દેખાય. આપણી દરેક ક્રિયામાં તઈ ભાગવતજીમાં 11 સ્કંદમાં 9 યોગેશ્વર જનકના સંવાદમાં કા નિષ્ઠા આવું પૂછ્યું જનકે, ત્યારે કવિ યોગેશ્વર કહે છે કા નિષ્ઠા. નિષ્ઠા શું કહેવાય? તો કે આંખની પાછળ જે શક્તિ છે, કાનની પાછળ જે શક્તિ છે, જીહવાની પાછળ જે શક્તિ છે, એ શક્તિને ઓળખી અને માનવું કે મારી આંખની પાછળ જોનારો ઠાકોરજી છે. ત્રણેય અવસ્થા એના સાક્ષી તરીકે ભગવાનને સ્વીકારવા, એનું નામ શું કહેવાય? નિષ્ઠા. આ ગુરુકુલ આપણે ઊભું કર્યું ને, હે આપણને એમ છે કે આપણે ઊભું કર્યું, હુતું તો ઊભું કર્યું એમ બાવડું પકડીને. દરેક ક્રિયામાં ભગવત શક્તિ જ કામ કરે. પણ નિમિત્ત તો કોઈને ભગવાન કરે છે, ગમે ત્યાં નિમિત્ત કરે છે, એ પછીની વાત છે. પણ કરતા હરતા તો કે પેન બોલે મેં કાવ્ય લખ્યું એ ખોટી વાત છે. પેન કાવ્ય લખે? ના રે ના, પેન તો એ પેન નો તો બીજી પેન થી લખે. પેન તો ખાલી હાથમાં આવી છે, બાકી લખનાર તો એનું કવિનું હૃદય લખે છે, હાથે નથી લખતો. કોણ લખે છે? ઘણા અભણ કવિ હોય છે, સ્ફુરે તો બીજા પાસે લખાવે. પુરાણી સ્વામીએ ભાગ્ય જેવડી પ્રત લખાવી લો. આ આપણે સત્સંગની શું વાર્તા, સ્વામીને ક્યાં લખતા નહોતું આવડતું. પુરાણી સ્વામી પાસે સહી કરાવવા છોકરાઓ જાય કરે પુસ્તક ઉપર, તો સ્વામી લગભગ 10 મિનિટે સહી કરીએ. પેલા લખે પરે એમ કરી મહેનત પ્રે લખે, પછી એક ઉપરવાળી પ્રેમ ઉપર જાય, પ્રવાળી નીચે જાય, તે માંડ સહી પૂરી થાય. પણ સ્વામીનું પ્રવચન તમે જુઓ, અત્યાર સુધીમાં એવું પ્રવચન કે સાંભળવા નથી મળ્યો. છટા એટલી જોરદાર. અને સ્વામીના લેખો એટલે ઝવેરચંદ્ર મેઘાણીના લેખ હોય ને એવા લેખ સ્વામીના, પુરાણી સ્વામીના સત્સંગની શું વાર્તા. પણ બીજા પાસે લખાવતા. તે છોકરો લખતો હોય, છોકરો માને મેં લેખ લખ્યો તો એ મૂર્ખો કહેવાય કે નહીં? એ તો ભાઈ સંતના હૃદયમાં સ્ફુરે છે અને વાણી દ્વારા આવે છે ને એના આધારે તું લખશો. આવે છે તો ક્યાંકથી આવે છે. ઓલે ન કહેતો ગામડિયા ગામમાં દિલ્હી જેવા શહેરમાં ગયા ને ઉતારો હશે મોટી હોટલમાં, સવારે આમ નળ ખોલે પાણી આવ્યું. રાજસ્થાનના મુસાફરો હતા, અહીંયા તો પાણી મળે નહીં, તો આમ કર્યું તો પાણીનો ધોધ છૂટે. એટલે આ આપણે અહીંયા લઈ જઈ, આપણે પાણીની બહુ શોર્ટેજ છે, તો નળ કાપવા માંડ્યા. લ્યો એટલે હું કરો છો કે આપણે અહીંયા પાણીની કેટલી ખેંચ છે, આવા લઈ ગયા હોય 1-2 તો આખું ગામ બાપડું. લ્યો નળ કાપી નાખ્યો. ભાઈ પાણી ક્યાંથી આવે? પાણી ક્યાંથી આવે? નળમાંથી આવે છે. હું નળમાંથી પાણી આવે? ત્યારે આપણે માટે મેં કર્યું. શું કર્યું? ભાઈ તું તો એક નળ છો, હે, બાકી ક્યાંકથી પાણી આવે છે. તું તો એની અરે જોડાયેલો છો, ત્યારે તારામાંથી આવશે. હમણાં છૂટો પડ તો શું કરે? એકલી ફેરવે રાખો ને, શું નીકળે એમાંથી? કાંઈ ન નીકળે. હેઠ ગરોળું કરી ગયું નીકળે. ત્યારે આપણને કાયમ યાદ રહેવું છે કે હું નથી. આખી ગીતાનો સાર એટલો છે, હે અર્જુન તું માઇન્ડમાં હું યુદ્ધ કરું છું, નિમિત્ત માત્ર ભવ, તું મારું નિમિત્ત બન. એટલું ગૌરવ તું રાખ, ભગવાનનું હું નિમિત્ત છું. ભગવાન મારા દ્વારા આ સત્કાર્ય કરે છે, મારા દ્વારા ચલાવે છે. તમને એમ થતું છે અમારું ઘર અમે હલાવી. હું તમે ઘર હલાવ? ભૂકંપે હલાવ્યું હતું? આપણે નથી હલાવતા, આપણે તો નિમિત્ત માત્ર છે. બાકી આપણાથી હળી હાલે એમ નથી. હાલે ના રે ના. શરીરમાંથી જેમ આત્મા વયો જાય, શરીર શું કરે?
એમ આત્મામાંથી જો મહારાજ વિયાઈ ગયા હોય તો આત્માની આ પોઝિશન છે, ચેતના નામ ચેતનો. જેમ શરીરમાંથી પ્રાણ જાય અને પ્રાણમાંથી ઠાકોરજી જાય, આ બે સરખું છે, કશું જ નથી. એમ કાંઈ ન થાય પછી ઈટાણે. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહીં ઉઠે. મહારાજાએ મોસલ ગામડે મોકલ્યું, ગામ આખું ભેગું થઈને કાઢવા મહેનત કરે જાય, પણ રાજા ચિઠ્ઠી મોકલે તરત પાછો. એમ કાળ કર્મ કે માયા એ આપણા હઠેવા નહીં હટે, પણ એ જો આપણે પ્રાર્થના કરશું ઠાકોરજી દયા કરીને લઈ લે તો આપણે એનાથી રહિત થવું, બાકી કોઈ શક્યતાઓ નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.